હેલો એવરીવન, આજે આપણે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ શીખીએ. ઉદાહરણ નંબર 11 લઈએ. તેમાં આપણે 5.37 આપ્યું છે અને ખાલી 7 ઉપર જ બાર આપ્યું છે, એટલે કે 7 જે છે એ શું થશે, રિપીટ થાય છે. 3 છે એ રિપીટ થતા નથી ને 5 દશાંશ સ્થળ સુધી, એટલે કે 5.3 પછી 7 7 7 7 ને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે આપણે આ જે સંખ્યા જે છે એને સંખ્યા રેખા પર દર્શાવવું છે. આપને કીધું છે 5 દશાંશ સ્થળ એટલે શું થયું, પોઈન્ટ પછીના 5 આંકડા, એટલે કે 1 2 3 4 અને 5 આંકડા છે આપણે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ, તો કે સંખ્યા રેખા દોર નાખીએ. સંખ્યા રેખા આપણે દોરેલ છે, એમાં -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 એ રીતના આપણે આગળ લઈ શકીએ. પણ આપણે જરૂર ક્યાં સુધીની છે, તો કે 5.3 પછીની સંખ્યા છે, એટલે કેની વચ્ચે આવે, તો કે 5 અને 6 ની વચ્ચે આવે છે. તો આપણે ખબર છે કે આ જે છે 1 સેન્ટીમીટરનો આપણે ભાગ હોય તો એમાં એના હજી 10 ભાગ પડી શકે. સેન્ટીમીટરના 10 ભાગ પડે એટલે શું મળે, આપણે મિલીમીટર મળે. એ રીતના તો આપણે 5 અને 6 ના 10 ભાગ પાડવાના છે. સ્ટાર્ટ ક્યાંથી થશે, તો કે 5 અને 6 ના ભાગ પડે છે, એટલે 5 અને 6 અહીંયા આવી ગયા. હવે તો કે એના પછીનો સ્ટેપ શું હશે, તો કે 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 5.9 અને 5.10 થશે, એટલે કે શું થઈ ગયું, 6 થઈ જાય. હવે તો આપણી સંખ્યા શું હતી, 5.3. તો 5.3 અહીં મળી ગયા. અને હજી એક આગળ આપણે 7 આવશે, તો 5.3 અને 5.4 એની વચ્ચે આવશે ને. હવે કેમ કે 5.37 થતા હતા, તો એ કેની વચ્ચે આવે, તો કે 3 પછી હજી 7 જોઈએ, તો 5.3 અને 5.4 ની વચ્ચે આવે. તો પાછા હવે શું કરશું, તો કે આ બેના 10 ભાગ પાડશું. જોવું જોઈએ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, 5.3 અને એન્ડ ક્યાં થશે, 5.4. 3 છે એટલે કે એને આપણે 30 સમજીએ તો શું થાય, 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 5.39 અને 5.40, એટલે કે શું થઈ ગયું, 5.4. બરાબર. આપણે અહીંયા 0 લખવાની જરૂર છે નહીં, એટલા માટે. હવે જોઈએ તો કે આપણે શું જોતું હતું, કે 37 જોતા હતા, તો જો 5.37 આપણે મળી ગયા. હજી શું જોઈએ છે, તો કે એની પાછળ હજી એક 7 જોઈએ છે. 37 ની પાછળ હજી એક 7, તો એ કેની વચ્ચે આવે, તો કે 5.37 અને 5.38 ની વચ્ચે. પાછા આ બે વચ્ચેના 10 ભાગ પાડીએ. હા, તો 5.37 અને 5.38 ના 10 ભાગ પાડીએ એટલે શું થયું, આ 5.37 છે તો એને 5.370, એટલે કે 0 વિચારીએ તો પછી શું આવશે, તો કે 5.371 5.372 5.373 5.374 5.375 એ રીતના ચાલશે. અને છેલ્લે ક્યાં પૂરું થશે, તો કે 5.380, એટલે કે 5.380 જે છે એ શું થાય, તો કે 5.38 થઈ જશે. એટલે કે આપણે જે પોઈન્ટ જોતા હતા એમાં 3 પછી 7 1 અને 2 વખત મળ્યા, આપણે 4 વખત જવાનું છે. હજી એક આપણે 2 સ્ટેપ કરવા પડશે આના માટે. તો હજી એક વખત 7 જી પાછળ જશે તો એ કે બેની વચ્ચે હશે, આ બેની વચ્ચે જ આવશે. બરાબર. કેમ કે 71 72 73 74 75 76 ને 77 તો અહીંયા થશે. આપણે જોવું જોઈએ. આપણે એના પાછા ભાગ પાડીએ. આને સિમ્પલી યાદ રાખવા માટે કે આપણે કઈ રીતના કરું, તો શું કરાય, તો કે જે બે વચ્ચેના ભાગ પડે છે પહેલા અને છેલ્લા લખી નાખવાના, અને આનાથી પછી આપણે પાછળ 1 1 2 3 4 એને લખી નાખવાનું યાદ રાખવા માટે. એ રીતના પણ થઈ શકે. બરાબર. તો આ રીતના પાછા 10 ભાગ પાડશું તો આપણે શું મળી જશે અહીંયા, તો કે 5.3777 મળશે આ પોઈન્ટ. અને હજી એક 7 જોઈએ છે, તો પાછા આ બેના ભાગ, એટલે જ્યાં પોઈન્ટ આવતો હોય એના પછીનો પોઈન્ટ વડે એના 2 ભાગ પડતા જશે. લાસ્ટમાં આપણે છેલ્લે જોશું તો શું થશે, તો કે હજી એક વખત આ જ રીતના પ્રોસેસ કરશું એટલે છેલ્લે આપણે મળી જશે 5.3 અને 7 7 7 એમ 4 વખત આપણે મળી જશે. તો ત્યાં પોઈન્ટ મૂકી અને માથે
રાઉન્ડ કરી દેવાનું. ઓકે મિત્રો, સ્વાધ્યાય 1.4 આપણે આપ્યું છે. તેમાં પહેલો દાખલો, ક્રમિક વિપુલ દર્શિત પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. આપણે કેટલા દર્શાવવાનું છે? 3.765. આ જે પદ્ધતિ આપણે શીખીએ એને શું કહેવાય? ક્રમિક વિપુલ દર્શિત પદ્ધતિ. તો આપણે 3.765 જોઈએ છે, તો એના માટે શું થયું? તો પહેલા એક તો સંખ્યા રેખા દોરી નાખી. એ દોરાઈ જાય પછી શું કરવાનું? તો કે આપણે કેની વચ્ચે જવું છે? તો કે 3.7 એટલે કે 3 અને 4 ની વચ્ચે આવશે આપણો જે પોઈન્ટ છે. તો પાછા શું કરવાનું થશે? તો કે 3 અને 4 ના કેટલા ભાગ પાડવાના? તો કે 10 ભાગ પાડવાના થશે. તો પાછી બીજી આકૃતિ આપણે દોરવાની. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તો કે 3 થી કરવાનું. પૂરું ક્યાં થશે? 4 એ પૂરું થશે. 3, 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને છેલ્લે 4 આવી જશે. હવે તો કે જો આપણે પહેલો અંક મળી ગયો 3.7 મળી ગયો. હવે એના પછીનો જે જોઈએ છે એટલે કે 6 જોઈએ છે, તો એ કેની વચ્ચે આવશે? તો કે આ બેની વચ્ચે જ આવે. જે પોઈન્ટ આવ્યો એના પછીના પોઈન્ટમાં જ વચ્ચે આવતો હોય. એટલે કે 3.7 અને 3.8 એના કેટલા ભાગ પાડવાના? પાછા 10 ભાગ પાડવાના. પાછી આકૃતિ નંબર 3 દોરવાની. પાછું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો કે 3.7 થી સ્ટાર્ટ કરવાનું અને પૂરું ક્યાં થશે? 3.8 એટલે કે 3.80 આપણે કહી શકીએ. 7 છે. શું કરી નાખવાનું યાદ રાખવા માટે? તો કે જો યાદ રહી જાય તો બરાબર છે, નહીં તો શું કરી નાખ? 3.7 પછી 1, 3.7 પછી 2, 3.7 પછી 3, એ રીતના પણ તમે યાદ રાખી શકો. તો છેલ્લે આપણે શું જોઈતું હતું? કે 3.765 એટલે કે 6 જોઈએ છે આપણે. 7 પછી 6. તો 7 પછી 6 ક્યાં આપણે મળે છે? તો કે 7 પછી 6 આપણે આ જગ્યાએ મળે છે. બરાબર. અને તો ભાગ કેના પડે? તો કે 3.76 અને 3.77 આ બેના ભાગ પાડવાના થશે. આપણે ભાગ પાડીએ. 3.76 પછી શું આવશે? તો કે એના 10 ભાગ પડે છે એટલે કે 76 પછી પાછા 1, 76 પછી 2, 76 પછી 3, 76 પછી 4, 76 પછી 5, 76 પછી 6, 76 પછી 7, એ રીતના આપણે મૂકી જાય. છેલ્લે જ્યારે આપણે પોઈન્ટ જે મૂકવાનો એ મળી જાય ત્યારે પોઈન્ટ મૂકીને માથે શું કરી દેવાનું? રાઉન્ડ કરી દેવાનું. એટલે કે આપણે જે 3.765 જે જોતા હતા એ ક્યાં મળ્યા? તો કે આ જગ્યાએ આપણે મળે છે. દાખલા નંબર 2, ક્રમિક વિપુલ દર્શિત પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. જો આગલા દાખલામાં આપણે આપી દીધું છે કે 4.26 બાર છે ને 5 આપણે 5 દશાંશ સ્થળ, તો 4 દશાંશ સ્થળ કરીને આપી દીધું. હવે આપણે મેં શું કીધું છે? 4 દશાંશ સ્થળ. તો આપણે ખબર હોવી જોઈએ કે 4 દશાંશ સ્થળ એટલે કેટલા થાય? તો કે 4.26 બારને 4 દશાંશ સ્થળ એટલે શું થાય? તો કે 4.2626 બે વખત રિપીટ એટલે કે પોઈન્ટ પછી 4 આંકડા. હવે સંખ્યા રેખા આપણે દોરવાની થશે. સંખ્યા રેખા પર આપણે કેની વચ્ચે આવશે? તો કે 4.2 એટલે કે 4 અને 5 ની વચ્ચે આવશે. પછી તો કે 4 અને 5 ના 10 ભાગ પાડવાના થશે. પાછું જે રીતના આગળ આપણે શીખાય એ પ્રમાણે જ 4 અને 5 છેલ્લે લખી નાખવાનું અને વચ્ચેના ભાગ પાડી દેવાનો. તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 4.10 એટલે કે શું થઈ ગયું? 5 થઈ જાય આપણે. બરાબર. હવે આપણો પોઈન્ટ શું હતો? તો કે 4.2 જોઈએ છે. કે જોઈએ છે? 4.2. તો અહીંયા આપણે મળશે અને એના પછીનો ભાગ જે હશે એની વચ્ચે આપણે મળશે, કેમ કે 26 જોઈએ છે
એટલે કે 4.2 પછી 6 એટલે 4.2 અને 4.3ની વચ્ચે. તો હવે આપણે આ 2 પોઈન્ટ જે છે એના પાછા 10 ભાગ પાડવાના, બરાબર. 4.2 અને 4.3 છેલ્લે લખી નાખવાના, વચ્ચે ભાગ પાડી દેવાના આપણે. તો ક્યાંથી થશે તો કે 2 છે પછી પાછળ 1 લગાડી દેવાનું, એટલે કે 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 અને 4.30 એટલે કે 4.3. 26 જોઈએ છે તો ક્યાં પોઈન્ટ આવશે, અને હજી આપણે આગળ જાય છે તો કે આપણે અહીંયા અટકવાનું નથી, હજી જોઈએ છે તો ક્યાં 2 પોઈન્ટનો વચ્ચે આવશે તો 4.26 અને 4.27 જે છે એ બેના આપણે ભાગ પાડવાના થશે. તો આ બેને આપણે પાછા ભાગ પાડીએ 10. જોઈએ 4.26 પછી તો કે પાછા 1 લગાડતા જાઓ, 4.261 4.262 4.263. એ રીતના આપણે આગળ વધશું. છેલ્લે ક્યાં અટકવાનું થશે તો કે 4.270 એટલે કે 4.27. જોઈએ હવે આપણે શું હતું તો કે 26 પછી શું જોતા હતા, પાછા 2 જોતા હતા, એટલે કે આ પોઈન્ટ અહીંયા મળ્યો આપણે. હજી તો કે 2 પછી 6 જોશે તો શું કરવું પડશે તો કે કેની વચ્ચે આવશે તો કે એના પછીના પોઈન્ટની જ વચ્ચે આપણે આવતું હોય. એટલે કે હવે આપણે શું કરશું, 4.262 અને 4.263 એના આપણે કેટલા ભાગ પાડશું, 10 ભાગ. આમાં આપણે 10 ભાગ જ પાડવાના થશે. જોઈએ ચાલો આપણે 4.262 થી સ્ટાર્ટ કરીએ. પછી શું કરવાનું તો પાછળ 1 લગાડતા જાઓ, 2 3 4 5 6 7 8 9 અને છેલ્લે શું મળશે આપણે 4.230. એટલે કે શું થયું 4.263 મળી ગયું આપણે. હવે આપણે પોઈન્ટ જે જોતો તો એ મળી ગયો તો કે હા, પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા જોતા હતા, 4 આંકડા જોતા હતા. કયા કયા તો કે 4.26 તો કે આપને પોઈન્ટ મળી ગયો. તો અહીંયા તમારા આ સ્ટેપ જે છે એ ફિનિશ કરી દેવાના. થેન્ક યુ.